ભાજપના નેતા અમિતસિંહ રાજપૂત પર આરોપ લગાવ્યો છે કે શ્રવણ જોશીને ફિટ કરવા માટેનો આખો કારસો અમિતસિંહ રાજપૂતે ઘડ્યો છે। ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી અને એનો એક સાગરીતની લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ અત્યારે ફરિયાદ નોંધવાનું ચાલુ છે અને એવો આરોપ છે કે આ જે આમ આદમી પાર્ટીનો યુવા વિંગનો જે નેતા છે એના સાગરીતે એક સસ્તા અનાજની દુકાનદાર પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી માંગેલી અને એનો વિડીયો વાયરલ થયો છે। એના આધારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે। આ બાબતે અમે આમ આદમી પાર્ટીના નેતા સાથે વાત કરી છે, લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈની સાથે વાત કરી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના નેતા અમિતસિંહ રાજપૂત પર આરોપ લગાવ્યો છે કે શ્રવણ જોશીને ફિટ કરવા માટેનો આખો કારસો અમિતસિંહ રાજપૂતે ઘડ્યો છે। તો અમિતસિંહ રાજપૂતની સાથે પણ અમે વાત કરી છે। તો આ બધા વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। સુરતમાં આમ આદમી પાર્ટીના એક સહાયકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। એવી વાત જાણવા મળી છે કે એ સંપત ચૌધરી કરીને એક જે શ્રવણ જોશીનો સાગરીત છે એ એક દુકાનદાર પાસેથી 1 લાખ રૂપિયા લેતો હતો એવો વિડીયો વેપારીએ બનાવી દીધો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો। એ પછી સંપત ચૌધરી એક વિડીયોની અંદર એવું બોલતા દેખાય છે કે શ્રવણ જોશીના કહેવાથી એ બધી દુકાનદારો પાસેથી હપ્તા બાંધેલા હતા અને 25-25 હજાર રૂપિયાના હપ્તા શ્રવણ જોશીના કહેવાથી લે છે। હવે આ જે સસ્તા અનાજની દુકાનદારો પાસેથી આ શ્રવણ જોશી એવી ધમકી આપતો જઈને કે તમારા લાયસન્સ રદ કરાવી દઈશ અને એમ કરીને હપ્તા ઉઘરાવતો હતો એવી વાત સામે આવી છે। આ જે ગોડાદરાનો એક વેપારી છે એ શ્રવણ જોશી અને સંપત ચૌધરી કરતાં પણ હોશિયાર નીકળ્યો। એણે 1 લાખ રૂપિયા આપતો વિડીયો છુપી રીતના બનાવી દીધો અને એ પછી વાયરલ કર્યો અને એને આધારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ। હવે આ બાબતે અમે આમ આદમી પાર્ટીના સુરત લોકસભાના પ્રમુખ રજનીકાંત વાઘાણીની સાથે વાત કરી તો એમનું કહેવું એમ છે કે આ શ્રવણ જોશીને ફસાવવાનો એક કારસો છે કારણ કે લિંબાયત વિસ્તારની અંદર કોંગ્રેસ એટલી બધી એક્ટિવ નથી અને સુરતમાં લિંબાયત વિસ્તારની અંદર ભાજપની સામે બોલનારું કોઈ નથી અને શ્રવણ જોશી એકમાત્ર એવા નેતા છે કે જે ભાજપની સામે બોલે છે એટલે એ ભાજપવાળાને પેટમાં દુખે છે। હમણાં 4 દિવસ પહેલાં શ્રવણ જોશીએ એક ડિંડોલી વિસ્તારમાં એક ટોળકીને પકડી હતી ત્યારે જ શ્રવણ જોશીને પોલીસવાળા તરફથી ધમકી આપવામાં આવી હતી કે તને કોઈ પણ કેસમાં ફિટ કરી દઈશું। એ ઉપરાંત છેલ્લા 10 દિવસથી આ ગોડાદરા લિંબાયત વિસ્તારના જે મંદિરોની આજુબાજુમાં કેટલીક જગ્યાએ નોનવેજ વેચાઈ રહ્યું છે તો એ બાબતે પણ શ્રવણ જોશીએ અભિયાન ચલાવેલું છે તો એનાથી પણ ભાજપના નેતાઓ અને પોલીસવાળા નારાજ હતા એટલે એને ફિટ કરી દેવામાં આવ્યો અને રજનીકાંત વાઘાણીએ એવો આરોપ લગાવ્યો કે ભાજપ નેતા અમિતસિંહ રાજપૂતના કહેવાથી આખો ખેલ થયો છે। અમિતસિંહ રાજપૂતે પૈસા આપીને અને માર મારીને બોલાવડાવ્યું છે, ધમકી આપીને અને પોલીસમાં પણ એસઓજીમાં સંપત ચૌધરીને મારવામાં આવ્યો અને એની પાસેથી જબરજસ્તીથી બોલાવવામાં આવ્યું છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે। એ પછી અમે લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એનવી કામલિયાની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે લિંબાયત પોલીસ સ્ટેશનમાં શ્રવણ જોશી અને સંપત ચૌધરી બંનેની સામે ફરિયાદ નોંધાઈ છે અને ગઈકાલે મોડી રાત્રે એમની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને અત્યારે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ આ બંનેની સામે ફરિયાદ છે અને ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે। એ પછી અમે લિંબાયતના પીઆઈ કામલિયાને એ પણ કીધું કે આમ આદમી પાર્ટીવાળા એવો આરોપ લગાવે છે કે પોલીસે માર મારીને જબરદસ્તીથી બોલાવડાવ્યું છે તો પીઆઈએ એવું કીધું કે આવું કંઈ છે નહીં।
એ પછી અમિતસિંહ રાજપૂતની સાથે અમે વાત કરી તો અમિતસિંહ રાજપૂતે કીધું કે હું તો સંપત ચૌધરીને ઓળખતો પણ નથી, મેં તો મીડિયામાં વાંચ્યું અને એના વિડીયો જોયા પછી મને તો ખબર પડી. અને ધારો કે મેં એને માર્યો બી હોય તો એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં તો લખાવવું જોઈએ ને કે ભાઈ અમિતસિંહ રાજપૂતે મને માર્યો છે અને એના કહેવાથી હું બોલી રહ્યો છું, એવું એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં કહેવું જોઈએ ને. તો એવું તો એણે કંઈ કીધું નથી. એટલે આમ આદમી પાર્ટીવાળા આને રાજકીય ઇસ્યુ બનાવી રહ્યા છે, બાકી આની અંદર મારો કોઈ રોલ નથી એવું અમિતસિંહ રાજપૂતે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.